અનંતાજી ખૂબ સરસ વક્તવ્ય. અને કાનૂન રસ, because we look before and after and fight for what is not. Our sweetest laughter with some pain is fraught. Our sweetest songs are those of that tell of saddest thoughts. એમનું કહ્યું જ છે, પણ એક કાના જેવું હોઈ શકે કે સંગીતમાં જેમણે ખૂબ સરસ રીતે કાનૂન રસ ઉપજાવ્યો તે પંડિત ઓમકારનાથ ઠાકુર. અને સાહિત્યમાં જેમણે આ કાનૂન રસની વાત કરી એ ચુનીરામ મડિયા. એ બંનેની મૃત્યુતિથિ એક જ છે, દેટ ઇઝ 29th of December. હવે હું આમંત્રણ આપું છું ભાઈ ધ્વનિલ પારેખને. તેઓ બહુ જાણીતું નામ છે અને એમનો જન્મદિન તેઓ શેર કરી રહ્યા છે બિલ ગેટ્સ જોડે, ઉદયન ઠક્કર જોડે, રેખાબેન ત્રિવેદી જોડે અને હેમાબેન દેસાઈ જોડે. એવા ડૉક્ટર ધ્વનિલ પારેખ અહીંયા આવશે ને વાત કરશે કે આપણી સ્વતંત્રતા પ્રાપ્તિ પછીના નાટકો, જે એની પહેલાંના નાટકો હતા એ વિશે તો ઘણી વાત થઈ ચૂકી છે જૂની રંગભૂમિની. અને જૂની રંગભૂમિના એક સર્વશ્રેષ્ઠ કલાકાર માસ્ટર અશરફ ખાન, એમની કબર પણ અમદાવાદમાં છે. એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. આપણા ગુજરાતી ગીતો આ રીતે ગવાતા હતા થુબડીની શૈલીમાં. પણ એ બધી વાત હતી જૂની રંગભૂમિની. સ્વતંત્રતા મળી એના પછીના નાટકોની વાત કરશે ડૉક્ટર ધ્વનિલ પારેખ. સૌ સાહિત્ય રસિક મિત્રો અને આ બેઠકના વક્તા મિત્રો, કેટલીક વખત પરિસંવાદમાં હા પાડી દીધા પછી મુશ્કેલીમાં મુકાઈ જવાતું હોય છે. કારણ કે સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નાટકો એવું હિતેનભાઈએ કહ્યું ને મેં હા પાડી. પછી થયું કે આ તો જુદી જુદી રીતે 5-6 PhD થઈ શકે એટલો મોટો વિષય છે ને એને મારે હવે 20 મિનિટમાં વાત કરવાની છે. એટલે હું પણ આ બધા બંને મિત્રો જેમ લખીને લાવ્યા છે એવી રીતે જ લખીને જ પરિસંવાદમાં જાઉં છું. પણ 20 મિનિટ માટે શું વાત કરવી અને કયા મુદ્દાઓ આવરી લેવા એ છેલ્લી ઘડી સુધી સમજાતું નહોતું. કે આમાં ખાલી બધા નામ બોલી જાઉં એટલે 1950થી લઈને 2020 સુધી તો પણ નાની 20 મિનિટ પૂરી થઈ જાય. એટલે એક અભિગમ એવો મેં સ્વીકાર્યો છે કે હું માત્ર નાટકો વિશે વાત કરીશ, જ્યાં જરૂર હશે ત્યાં રંગભૂમિનો સંદર્ભ લઈશ અને જે નાટકો વિશે ઘણી બધી વાતો થઈ ગઈ છે, એ મધુરાય હોય કે ચીનુ મોદી હોય કે લાભશંકર ઠાકર હોય કે હવે કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો કે પીળું ગુલાબ અને હું, આ બધા નાટકો એવા છે કે જેની અસંખ્ય વખત વાતો અને ચર્ચા થઈ ગઈ છે. એટલે એનું પુનરાવર્તન કરવાનો અર્થ રહેતો નથી. એટલે છેલ્લા 20 વર્ષમાં આપણે ગુજરાતી નાટકમાં શું નવું થયું અને કયા નવા નાટ્યકારો આવ્યા અને રંગભૂમિની રીતે પણ એમાં કયા પરિવર્તનો આવ્યા એના વિશે થોડીક વાત કરીશ.
આ જે પેઢી હતી મધુરાય, ચીનુ મોદી, લાભશંકર ઠાકર, ઇન્દુ પુવા, સુભાષ શાહ, એ પછી આપણને જે મહત્ત્વના નાટ્યકારો મળે છે તે પરેશ નાયક છે, સતીશ વ્યાસ, પ્રવીણ પંડ્યા, રવિન્દ્ર પારેખ અને મારી પેઢી સુધી આવીએ તો સૌમ્ય જોશી. આ છેલ્લા 20 વર્ષમાં આ લોકોની પાસેથી આપણને જેને આધુનિકતાથી છેડો ફાડીને, એટલે કે જે એબ્સર્ડિટી આપણા નાટકોમાં હતી એનાથી જુદા પ્રકારના જરાક નાટકો, અને એનું સૌથી ઉત્તમ ઉદાહરણ આપણે રંગભૂમિની રીતે પણ અને સાહિત્યની રીતે પણ જોવું હોય તો સૌમ્ય જોશીનું વેલકમ જિંદગી, જે રીતે એ આવકાર એ નાટકને મળ્યો એ જોતા એ એક મહત્ત્વનું નાટક આપણા 20 વર્ષના સમયગાળાનું સાબિત થાય. પણ આ 2 દાયકાના નાટકોના કેટલાક લક્ષણો પકડીને ચાલીએ તો પહેલું લક્ષણ ધ્યાનમાં એ આવે કે ચરિત્રલક્ષી નાટકો એ ઘણા બધા આપણને મળે છે. ને પણ સર્જકના કાંતના જીવન પરથી સતીશ વ્યાસનું જળને પડદે મળે છે, જે કમલ જોશી એ એમાં અભિનય અને દિગ્દર્શન બંને કર્યું છે, જેના ઘણા બધા પ્રયોગો પણ થયા છે. એક પાત્રીય નાટક છે. સતીશભાઈ પાસેથી જ બીજું જયંત ખત્રીના જીવન પરથી ધૂળનો સૂરજ નાટક મળે છે. એના બહુ પ્રયોગો નથી થયા, પણ ખત્રી ઉપરનું, ખત્રીના જીવનને કેન્દ્રમાં રાખતું નાટક પણ સતીશભાઈ પાસેથી મળે છે. કલાપીને લઈને પણ 2 નાટકો મળે છે. એક મુંબઈમાંથી એક પ્રોડક્શન થાય છે ને એક ધનંજય શાહનું એક નાટક વસંત વૈતાલિક કવિવર નાનાલાલ. હવે જો કે આને વસંત વૈતાલિક કવિવર નાનાલાલને નાટક કેવું કે કેમ એ પ્રશ્ન છે, કારણ કે એ જાણે કોઈ દૃશ્ય શ્રાવ્ય પ્રોગ્રામ જોતા હોઈએ એ પ્રકારની એની આખી રચના છે. કવિના જીવનને ધ્યાનમાં રાખીને લખાયેલું અને સારી રીતે ભજવાયેલું નાટક હોય તો એ મનોજ શાહ દિગ્દર્શિત મરીઝ. ધર્મેન્દ્ર ગોહિલ એમાં જે રીતે મરીઝની મેનરિઝમ એણે પકડી છે અને એ નાટકમાં 2 દૃશ્યોની વચ્ચે અંધકાર વખતે જે બધી જુદા જુદા કવિઓની પંક્તિઓનો ઉપયોગ દિગ્દર્શકે કર્યો છે, એકમાં કબીરની પંક્તિઓ પણ આવે ને બીજા કવિઓની પંક્તિઓ પણ આવે, તો એ બતાવે છે કે મરીઝની કક્ષા ક્યાં સુધીની હતી. એટલે ચરિત્રલક્ષી નાટકમાં એક મરીઝ નોંધપાત્ર નાટક આ સમયનું આપણે ગણી શકીએ. નારાયણ દેસાઈ પાસેથી પણ 2 નાટકો મળે છે, કસ્તુરબા અને જયપ્રકાશ. પણ કસ્તુરબાની ભજવણી પણ થઈ છે, પણ એને નાટક કેવું કે કેમ એ જરા પ્રશ્ન છે. એટલા માટે કે ચરિત્રલક્ષી નાટકોની મુશ્કેલી એ થાય છે કે લેખક પાસે સામગ્રી ઘણી બધી છે, કારણ કે કવિનું જીવન છે, પણ એ સામગ્રીનું નાટકમાં રૂપાંતર, એનું નાટ્ય રૂપાંતર કરવામાં મોટાભાગના લેખકો એ સફળ થઈ શકતા નથી. ચરિત્ર જ રહે છે. એટલે આપણને એમ થાય કે આપણે નાટક જોઈ રહ્યા છે કે ચરિત્ર ભજવાઈ રહ્યું છે. એમાં 2 નાટકોને આપણે બાદ કરી શકીએ, જળને પડદે અને મરીઝને. અને ત્રીજું એક નાટક મકરંદ મુસળેનું ગોપાળ અને સયાજીરાવ ગાયકવાડના જીવન પર આધારિત આ નાટક છે અને PS ચારીના દિગ્દર્શનમાં એ ભજવાયું હતું. એમાં એણે જે ડિવાઇસનો ઉપયોગ કર્યો છે કે સયાજીરાવ પોતાના મન સાથે, એટલે કે ગોપાળ સાથે વાત કરે છે ને એ ડિવાઇસનો ઉપયોગ કરીને અને પવાડાની શૈલી વચ્ચે વચ્ચે નૃત્ય શૈલી લઈ આવ્યા છે ને એ રીતે એક ટોટલ થિયેટરનો આપણને અનુભવ થાય
એવું એ નાટક છે. પણ આપણી કમનસીબી એ છે કે આવા નાટકોના બહુ પ્રયોગો થતા નથી, એટલે લોકો સુધી આ મહત્ત્વના નાટકો પહોંચતા નથી. અને ભરત દવે તો ત્યાં સુધી ફરિયાદ કરતા હતા કે આ ગુજરાતી એક જ એવી ભાષા છે કે જેમાં વાંચવાના નાટક જુદા અને ભજવવાના નાટક જુદા એવા ભેદભાવો જોવા મળે છે. બાકી નાટક હોય એટલે એ ભજવાતું જ હોય, જે ન ભજવી શકાય તે નાટક નથી. આ સીધી એની વાત છે. તો આ એક છેલ્લા 20 વર્ષોમાં જે આવ્યા નાટકો, એમાં ચરિત્ર કેન્દ્રી નાટકોનું પ્રાધાન્ય આપણને વધારે જોવા મળે. બીજું, ફરી પાછા આપણે આપણી પુરાકથાઓ તરફ જઈએ છીએ, ફરી પાછા આપણે મિથ તરફ જઈએ છીએ, અને પુરાકથા આધારિત નાટકો પણ આપણને મળે છે. હસમુખ બારાડીનું સુયોધન નાટક છે. આમ કર્ણભાર ઉરુભંગ, ભાસનું ઉરુભંગનો આધાર લઈને હસમુખભાઈએ સુયોધન જરાક જુદી રીતે ગુજરાતીમાં મૂકી આપ્યું છે. એ સુયોધન નાટક એ રીતે પણ એમાંથી પસાર થવું જોઈએ કે એક નાટક વર્કશોપની રીતે કેવી રીતે તૈયાર થતું આવે છે, એની આખી એક ભૂમિકા, એક પ્રક્રિયા હસમુખભાઈએ એમાં બહુ જ સરસ રીતે મૂકી આપી છે. એટલે થિયેટર કે નાટકનો વર્કશોપ થાય અને એમાંથી એક નાટક કેવી રીતે ઊભું કરી શકાય, એ પ્રક્રિયા કેટલી રસપ્રદ હોય એ જાણવું હોય તો પણ આ હસમુખભાઈનું નાટક સુયોધનમાંથી પસાર થવું પડે. હમણાં જ સતીશભાઈનું બીજું નાટક આવ્યું, અરણ્ય. ભીમ અને હિડિંબાને કેન્દ્રમાં રાખીને. હવે હિડિંબા જેવું કેરેક્ટર મહાભારતનું જે બહુ જ ઓછા સમય માટે આવે છે, પણ એને લઈને નાટક સતીશભાઈએ સરસ રીતે કર્યું છે. ચીનુ મોદીનું એક નાટક પણ યાદ કરવું પડે, સ્વપ્ન દુસ્વપ્ન. મહાભારત, યુધિષ્ઠિર અને દ્રૌપદી, એના સંબંધને યુધિષ્ઠિર જે રીતે એમાં વર્તે છે તો આપણને અત્યારનો કોઈ આધુનિક યુધિષ્ઠિર લાગે, એનું જુદું અર્થઘટન કરતું એ નાટક છે. મહાભારત આધારિત મારા પણ 2 નાટકો છે, પણ અત્યારે એની વાત હું જવા દઉં છું. અને સાહેબ સમય થાય તો મને તમે 2 ધડક કહેજો એટલે હું અટકી જઈશ, કારણ કે છેલ્લું વિધાન શું બોલવું એ હું બહુ પહેલાં નક્કી કરી લેતો હોઉં છું. એટલે તો આ ચરિત્ર કેન્દ્રી નાટકો આપણને મળે છે, પુરાકથા આધારિત નાટકો મળે છે. બીજો એક જે થિયેટર કરવું એ જે લોકો કરતા હોય એને ખબર હોય કે એની પાછળ કેટલો બધો ખર્ચ, સમય ને બધું થતું હોય છે. એટલે એક પાત્રીય નાટકો કે જેમાં એક જ પાત્ર હોય, એટલે દિગ્દર્શક, લાઇટવાળો, અભિનેતા અને મેકઅપવાળો, આ 4 જણા એક જ ગાડીમાં બેસીને જાય અને નાટક ભજવીને પાછો આવે, કે જેથી પેલો ખર્ચ પણ ઓછો થાય. આવા પણ ઘણા નાટકો, હું ચંદ્રકાંત બક્ષી, જે અત્યારે આપણે જેને આપણા માટે જે સુપરસ્ટાર છે હવે એ પ્રતિક ગાંધી, એ હું ચંદ્રકાંત બક્ષી નું એ નાટકનું જે ટાઇટલ જે બનાવ્યું છે ને એ પણ જરાક હું બહુ જ મોટો છે અને ચંદ્રકાંત બક્ષી જરાક નાના અક્ષરોમાં છે. એટલે બક્ષીનો જે લેખક તરીકેનો જો ઈગો હતો એ પેલા હું દ્વારા અને પ્રતિક ગાંધીના અભિનય દ્વારા પણ એ પ્રગટ થાય છે. પ્રતિક ગાંધીનું બીજું, મોહનનો મસાલો. મૂળ સુરતી છે પ્રતિક ગાંધી, હું પણ સુરતી છું, એટલે એક ગાળથી કે સુરતી ગાળ વગર એની સવાર પડતી નથી હોતી. તો એ સુરતી ટોનમાં એ આખા નાટકની શરૂઆત થાય છે.
બીજું એક જે બહુ જ ઉત્તમ ગળાની બહુ જ અદ્ભુત સ્ક્રિપ્ટ અને એક પાત્રીય નાટક એ કાર્લ માર્ક્સ ઇન કાલબાદેવી. એ કાર્લ માર્ક્સ જો અત્યારના સમયમાં આવે ને મુંબઈના કાલબાદેવીમાં આંટા મારે તો એને કેવા અનુભવો થાય. અને મનોજ શાહનું દિગ્દર્શન, એટલે મનોજભાઈ ખાવાના આમ બહુ શોખીન છે, એટલે કાર્લ માર્ક્સ પણ પેલી ગુજરાતી થાળી મુંબઈમાં શોધતો હોય. પણ એ પણ સચ્ચિત પુરાણી કરીને અભિનેતા છે, એના એક પાત્રીય એનો જે અભિનય છે એ અને અમદાવાદમાં જ્યારે ભજવાયું હતું ત્યારે પડદો ખુલ્લો હતો અને જે અભિનેતા હતો એ એવી રીતે સૂતો હતો કે અમને એમ જ લાગે કે આ પૂતળું મૂક્યું છે. કારણ કે પડદો ખુલ્યો હતો પછી પણ અડધો કલાક તો અમે બેઠા હતા ને અડધો કલાક સુધી ખબર ન પડે કે આ પૂતળું છે કે કાર્લ માર્ક્સ પોતે છે. પછી નાટક શરૂ થયું ને બધી સૂચનાઓ આપી પછી પેલો અભિનેતા સચ્ચિત પુરાણી ઊભો થાય છે અને એ અભિનયની શરૂઆત કરે છે. એટલે આવા પ્રયોગશીલ નાટકો પણ આપણે ત્યાં થાય છે, પણ બહુ એના પ્રયોગો ન થવાને કારણે એ વાત લોકો સુધી બહુ પહોંચતી નથી. પરેશ નાયકનું એક નાટક ઈસવીસન 2022, એ પણ આપણા સમયનું બધું જ ખતમ થઈ ગયું છે પૃથ્વી ઉપર. એટલે 2022 એટલે હવે નજીક જ છે. અને બે પુરુષો રહ્યા છે દરિયા કિનારે, એ બંને વચ્ચે સંવાદ ચાલે છે. અને એક બિલકુલ મહેસાણી બોલીમાં વાત કરે છે, સામે બીજો છે એને બહુ સમજાતું નથી, એ અંગ્રેજી જાણે છે. એટલે સંવાદ કરવો કેવી રીતે પણ ચાલે છે. બંનેને આશા છે કે ના ક્યાંક પૃથ્વી પર કોઈક હશે ત્રીજું પ્રાણી, એ અહીંયા આવશે, એક કોઈક જહાજ આવશે. અને નાટકના અંતે એક જહાજ આવે છે, બંને જણા એ જહાજ તરફ જાય છે. નાટ્યકારની કમાલ એ છે કે બંને જણા સ્ટેજ પરથી એક્ઝિટ લે છે અને એક સ્ત્રી પ્રવેશે છે, ત્યાં નાટક પૂરું થાય છે. એટલે હજી પૃથ્વી ઉપર એક આશાનું કિરણ મૂકીને પરેશભાઈએ નાટક પૂરું કર્યું છે. દસ્તાવેજીકરણની રીતે નાટકને આપણે જરાક જોવું હોય તો ફરી પાછું સતીશભાઈને યાદ કરવા પડે અને દક્ષિણ ગુજરાતની ગણદેવીની આસપાસની બોલીમાં લખાયેલું નાટક મેં ગણદેવીનો ગલો. એટલે હું બોલું છું એટલે અત્યારે શું શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ ને મને ઉંબાડિયું યાદ આવે. તો ઉંબાડિયું કેવી રીતે બને? આમ એનું કથા વસ્તુ બહુ જ સામાન્ય છે કે આદિવાસી યુવક અને એને પેલી એક શેઠની યુવતી સાથે, રેવતી સાથે પ્રેમ થાય છે ને પછી આદિવાસી યુવકનું જે પ્રકારે એને ખતમ કરવામાં આવે છે, સળગાવી દેવામાં આવે છે, એ પ્રકારનું એનું કથા વસ્તુ છે. પણ એની માવજત જે રીતે સતીશભાઈ કરી છે, દક્ષિણ ગુજરાતમાં જે ઘેરૈયા લોકનૃત્ય અને એના ગીતો છે એમાં એ પણ એમણે એમાં વણી લીધા છે. અને સાથે સાથે સંવાદ ચાલતા હોય એમાં ઉંબાડિયું કેવી રીતે બનાવવું એની પ્રક્રિયા પણ વણી લીધી છે. અને દક્ષિણ ગુજરાતની સુરતી બોલી તો સાદ્યંત આખા નાટકમાં છે. એટલે એક પ્રદેશ વિશેષનું દસ્તાવેજીકરણ નાટકની રીતે કેવી રીતે થાય એનું જો ઉદાહરણ લેવું હોય તો આ મેં ગણદેવીનો ગલો છે કે જેમાં દક્ષિણ ગુજરાતની આ વિશેષતાઓ, ઉંબાડિયું, ઘેરૈયા, એની બોલી, એ બધું જ એમણે એમાં વણી લીધું છે. બીજું ભજવણીની રીતે જરાક વાત કરું તો ધ્રુવ ભટ્ટની નવલકથા પરથી અદિતિબેને કરેલું નાટક અકુપાર, જેમ આ દક્ષિણ ગુજરાતની વાત મેં ગણદેવીનો ગલોમાં થાય છે. તો
અકુપારના ગીરનો પ્રદેશ આવે છે. ગીરની બોલી ને માલધારીઓના એમની કથાઓ ને બધું જ એમણે એમાં જોડી લીધું છે અને એની ભજવણી પણ અદિતિબેને સરસ રીતે કરી છે. તો આપણા નાટકો છેલ્લા 2 દાયકામાં પ્રદેશ વિશેષને મહત્ત્વ આપતા થયા છે. ચરિત્ર કેન્દ્રી નાટકો આપણને ઘણા બધા મળે છે. પુરાકથા આધારિત નાટકો ઘણા બધા મળે છે. રવિન્દ્ર પારેખનું એક નાટક 1757, આ નાટક એટલા માટે જરાક એની વાત કરું કે રોબર્ટ ક્લાઇવ, જેણે પ્લાસીનું યુદ્ધ જીત્યું અને અંગ્રેજ સત્તાનો પાયો ભારતમાં મજબૂત કર્યો, એ રોબર્ટ ક્લાઇવના જીવન પર આધારિત આ નાટક છે. અને એ રોબર્ટ ક્લાઇવે આત્મહત્યા કરી હતી. તો શા માટે એના જીવનમાં એવું થયું? 3 વખત એ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે અને ત્રીજી વખત એ આત્મહત્યામાં સફળ થાય છે. તો રોબર્ટ ક્લાઇવની લાઈફ ઉપરથી આપણને બીજું કોઈ સાહિત્ય ધ્યાનમાં આવતું હોય એવું નથી. તો એ રીતે એ નાટક મહત્ત્વનું મને લાગે છે. રંગભૂમિ ઉપર તો કપિલદેવ શુક્લ, સોનલ વૈદ કુલકર્ણી, મનોજ શાહ, કમલેશ મોતા, કમલેશભાઈ તો હવે, અદિતિ દેસાઈ, કમલ જોશી, વિરલ રાજ, બધા જ જુદા પ્રકારના નાટકો, એટલે જે વ્યાવસાયિક નાટકોથી જેને જુદા કહી શકાય એવા નાટકો ભજવવાનો પ્રયત્ન કરે છે. પણ એના પ્રયોગો જો સરકારની સ્કીમ ન હોય, સંગીત નાટક અકાદમી 3 નાટકો ભજવણીની જે સ્કીમ છે એ જો સ્કીમ ન હોય તો આ પ્રયોગશીલ નાટકો પણ કેટલા થાય એ પણ એક પ્રશ્ન છે. એટલે સુરતમાં એક પ્રયોગ થઈ રહ્યો છે કે દર મહિને સ્પા કરીને સંસ્થા છે, એ દર મહિને 3 એકાંકીઓ નવા ભજવવાનું એ લોકોએ હવે કોરોના પછી ફરી પાછું શરૂ કર્યું છે. પણ ઓવરઓલ આપણે ત્યાં વિષયની રીતે, પ્રયોગની રીતે નાટકોમાં કામ થયું છે. પણ એ નાટકો ભજવણી સુધી પહોંચી શકતા નથી. એટલે એ નાટકો વિશે વધારે લોકોને માહિતી મળતી નથી, વધારે લોકો સુધી એ પહોંચી શકતું નથી. હું મારી વાત અહીં પૂરી કરું છું. આભાર. એક આનંદની વાત એ છે કે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ એ મહામાત્ર નથી, પણ રસિક શ્રોતા પણ છે ને ખૂબ રસપૂર્વક ત્યાં આખો પ્રોગ્રામ માણી રહ્યા છે. એવો આનંદની વાત છે. આપણે વાત કરી શરૂઆતમાં કે પરિચય ટ્રસ્ટે 63 વર્ષે લગ્ન કરવાનું બંધ થયું અકાદમી જોડે. તો જેમના નામમાં જ ભરોભા તારુણ્ય છે તેવા ડૉક્ટર તનુર બેંકરને 43 વર્ષે મન થયું કે તેઓ પાછા સિનેમા વિશે શીખવાનું શરૂ કરે. અને એમણે 33 વર્ષ પછી શરૂઆત કરી અને તેઓ પહોંચ્યા PhD સુધી. એવા ડૉક્ટર તનુર બેંકરને હું આમંત્રણ આપું છું કે એમનું વક્તવ્ય આપે. મંચસ્થ મહાનુભાવો, આયોજકો અને આમ તો શ્રોતા કહું, પાઠક કહું, વાચક કહું, દર્શક કહું, બધા જ પ્રકારના મહાનુભાવો અહીં બેઠા છે. સાહિત્ય અને સિનેમાની મારે વાત કરવાની છે. અને સાહિત્ય અને સિનેમાની વાત એટલે સાહિત્યનો ઇતિહાસ કે સિનેમાનો ઇતિહાસ એના સ્વરૂપોની વાત નથી કરવાની, પણ સાહિત્ય ઉપરથી જે ફિલ્મો બની છે, જે સિનેમા બની છે, અને એ જ મારા PhDનો પણ વિષય હતો. આમ તો હું 91થી થિયેટર ને બધું કરતો, પણ 40-42 વર્ષની ઉંમર એવું થયું કે જે કામ કરીએ છીએ એમાં થોડુંક ભણીએ પણ ખરા. મારા જે વક્તવ્ય છે એનું મેં શીર્ષક આપ્યું છે
ગુજરાતી સાહિત્ય અને સિનેમા નરસિંહ મહેતાથી 21મું ટિફિન સુધી. કારણ કે અત્યારે 21મું ટિફિન બહુ જ વિખ્યાત અને પ્રખ્યાત થયું છે, અને એ પણ મૂળ તો ટૂંકી વાર્તા પરથી બનેલી ફિલ્મ જ છે, રામ મોરીની ટૂંકી વાર્તા પરથી. થોડોક સાહિત્યના ઇતિહાસની આપણે વાત નથી કરવી, કારણ કે તમને બધાને ખબર છે. સિનેમાની થોડીક વાત કરીશ 1-1.5 મિનિટમાં, અને પછી આપણે આપણા મૂળ વિષય પર આવી જઈશું. 28મી ડિસેમ્બર 1895, એટલે લગભગ 125 વર્ષ પહેલાં સિનેમાનું આગમન થયું. એ પહેલાં બીજું ઘણું બધું થયું, પણ અને એ પહેલાં એક 14 ફ્રેમની ફિલ્મ બની હતી, ગેલોપિંગ ઓફ હોર્સ, કે જે ઘોડાના 4 પગ હવામાં હોય, અને એ પિક્ચરાઇઝ કર્યું હતું. અને એ બહુ જ મહેનત પછી 14 કે 17 ફ્રેમની એ ફિલ્મ અવેલેબલ છે. પણ ટેકનિકલી 1895ની 28મી ડિસેમ્બરે સિનેમા શરૂ થયું, અને એના લગભગ 9-10 મહિના પછી ભારતમાં 7મી જુલાઈ 1896ના દિવસે આપણે ત્યાં પહેલો મુંબઈની વોટસન હોટલમાં શો થયો. આપણું અથવા આપણી ભાષાનું જે પહેલું કહી શકીએ ભારતનું, એ રાજા હરિશ્ચંદ્ર 3 મે 1913ના દિવસે રજૂ થયું. એટલે જ્યારે વિશ્વ સિનેમા પછી લગભગ 19 વર્ષે આપણે સિનેમા બનાવ્યું, અને આજે ભારત 1 વર્ષમાં સૌથી વધારે ફિલ્મો બનાવતી દેશ બની ગયો છે. કેવી બને છે એ પછીનો વિષય છે, પણ બને છે. અને આ મૂક ફિલ્મોનો દોર 1934 સુધી ચાલ્યો, અને એ દરમિયાન 1326 મૂક ફિલ્મો બની. અને આ મૂક ફિલ્મોમાં ગુજરાતીઓનો બહુ જ મોટો ફાળો હતો, અને ગુજરાતી સાહિત્ય ઉપરથી પણ ઘણી બધી ફિલ્મો બની છે. 1927માં ટોકીઝ આવી, એટલે બોલતી ફિલ્મ આવી. પહેલી ફિલ્મ અલ જોન્સને જાઝ સિંગર નામની બનાવી, અને આપણે ત્યાં 14મી માર્ચ 1931 આલમ આરા આવી. અને એના લગભગ 1 વર્ષ પછી ગુજરાતી ભાષાની પહેલી ફિલ્મ નરસિંહ મહેતા 9મી મે 1932. અને ત્યારથી લઈને 31મી ઓક્ટોબર 2021 સુધીમાં ઓફિશિયલ આંકડો 1563 ફિલ્મોનો છે ગુજરાતીની. હવે છેલ્લા 2 વર્ષથી ડિજિટલ સેન્સર થયું છે, એટલે વિડીયોને પણ એ લોકો સેન્સર આપે છે. એમાં વીઆઈથી સર્ટિફિકેટ શરૂ થાય, અને તમે ડિજિટલ કરો તો ડીઆઈથી શરૂ થાય. ભેદ ખાલી એટલો જ કે વીઆઈ કરો તો ખાલી વિડીયોમાં જ રિલીઝ કરાય, તમે એને ટોકીઝમાં રિલીઝ ન કરી શકો. તો એ બધો આંકડો ભેગો કરી અને 1563નો આંકડો મેં અને હરીશભાઈ રઘુવંશીએ ભેગા થઈને કાઢ્યો છે. હવે મૂળ વાત પર આવીએ કે સાહિત્ય આધારિત સિનેમા. તો હું સ્પષ્ટપણે માનું છું કે સાહિત્યને સિનેમાની જરૂર હોય કે ન હોય, સિનેમાને સાહિત્યની જરૂર પડે છે ને પડે છે. કારણ કે સિનેમાની વાર્તા પણ તો સાહિત્ય જ છે ને. હા, એ અલગ વિષય છે કે કોઈ સાહિત્ય કૃતિ ઉપરથી ફિલ્મ બની છે, તો એ આખો જુદો વિષય બને છે. અને એ કેલ્ક્યુલેશન કરીએ તો અત્યાર સુધીમાં 60 ફિલ્મો ગુજરાતી ભાષામાં સાહિત્ય આધારિત બની છે. પણ એ સાહિત્ય કયું? તો કે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા, ભવાઈ વેશ કે ગરબો. તમને આશ્ચર્ય થશે કે ગરબા પરથી ફિલ્મ બની છે. ગુજરીનો ગરબો કરીને એક લોક કથાકો, લોક સાહિત્યકો, એના પરથી બની છે મેના ગુર્જરી. તો આવી ઘણી બધી વાતો છે. પરંતુ મેં બીજું એક તારણ કાઢ્યું છે. જો લોક સાહિત્ય એટલે કે ઇતિહાસ કથા, ધર્મકથા, પછી આપણા જે સૌરાષ્ટ્ર તરફની જે લોકવાયકાઓ છે, લોકકથાઓ છે, એ બધાનું કન્સિડરેશન કરીએ
તો 40-50% ગુજરાતી ફિલ્મો સાહિત્ય ઉપરથી બની છે. મારી વાતને હું એ રીતે મૂકીશ કે હું થોડીક શરૂઆતની ફિલ્મોની યાદી વાંચું. અમરસિંહ રાઠોડ, કલાપી, કાદુ મકરાણી, ગંગા સતી, જાલમસંગ જાડેજા, જેસલ તોરલ. જેસલ તોરલ તો 2-3 વાર બની. બાબા રામદેવ પીર, ભાથીજીના મંદિરે, ભાથીજી મહારાજ, સૌરાષ્ટ્રનો સિંહ છેલભાઈ, તાના રીરી, સતી સાવિત્રી, અમર પ્રેમી, શેણી વિજાનંદ, અલખ નિરંજન, આશાપુરા માતાની ચુંદડી, ઓખા હરણ, કુરુક્ષેત્ર, કુંવરબાઈનું મામેરું, કૃપા સંતોષીમાની, કૃષ્ણ સુદામા, ખેમરો લોડણ. લગભગ 400-500 ફિલ્મો, એનાથી વધારે કદાચ નામ નીકળે એ રીતે આ કામ થયું છે. એની અંદર ધર્મ આધારિત જીવનચક્ર, ચરિત્ર, ઇતિહાસ, લોક સાહિત્ય આ બધું જો ભેગું કરીએ તો, નહીં તો જે પ્યોર આપણે જેને સાહિત્ય ગણીએ છીએ એવી 60 ફિલ્મો બની છે. મારી પાસે 60 ફિલ્મોની યાદી પણ છે. જો છેલ્લે એટલો સમય મળશે ને અહીંથી હિતેનભાઈ ગ્રીન સિગ્નલ આપશે તો હું યાદી પણ વાંચી સંભળાવીશ. હવે જ્યારે સાહિત્ય અને સિનેમાની વાત કરીએ તો સાહિત્ય બહુ અંગત કૃતિ છે. તમે વાંચો, હું તમને એક ઉદાહરણ આપું. કંકુ ફિલ્મ બહુ એટલા માટે બહુ ચાલી કે એ એક ટ્રેન્ડ સેટર ફિલ્મ બની 1970માં. એ પહેલાં બધી ધર્મ અને ઇતિહાસને એ જ કથાઓ ચાલતી હતી. કંકુ એક એવી, અને તે વખતે નવ્ય સિનેમાનો ભારતમાં પણ સમય હતો 1970ની આસપાસનો. હવે તમે કંકુ વાંચો તો તમે તમારી પોતાની કંકુ કલ્પો કે ભાઈ મારી કંકુ આવી હોય. ફિલ્મમાં તમને એ ચાન્સ નથી મળતો. એ તમને કાંતિલાલ રાઠોડ જેવી કંકુ બતાવે, તમારે એવી જ કંકુ જોવી પડે. તો સાહિત્ય અને સિનેમાનો જે સંબંધ છે એ કેવી રીતે બંધાય? કારણ કે સિનેમાને કથા જોઈએ છે અને એ કથાની લાલચ એ સાહિત્ય પાસે આવે છે કે અહીંથી કંઈક મને મળશે. તો મૂળ વાત એ આવે છે કે જે વૈયક્તિક સર્જન છે તે સામૂહિક સર્જન બને છે. કારણ કે સિનેમામાં તો કેટલા બધા લોકો જોડાય. આજકાલ તો હવે માર્કેટિંગવાળા પણ જોડાય છે. માર્કેટિંગવાળો કહે કે ભાઈ આવું એક સીન ઉમેરવો પડશે, તમારે આવું એક ગાયન નાખવું પડશે, નહીં તો નહીં મેળ પડે તમારો. એટલે વૈયક્તિક સર્જન જ્યારે સામૂહિક સર્જન બને તો ઓબ્વિયસ છે કે એની વિવાદો થવાના, મૂળ કૃતિ વિકૃત રીતે રજૂ થવાની, અને એને કારણે એવા કેટલાક લેખકો છે ના જ પાડે ભાઈ મારી કૃતિ પરથી ફિલ્મ નથી બનાવી, મારી કૃતિને કૃતિ જ રહેવા દો. તો કેટલાક લેખકો એવા પણ છે કે ફિલ્મને ટાર્ગેટ કરીને જ કૃતિ લખે છે. ચેતન ભગત આપણા ગુજરાતી જ છે. એમની નવલકથા લખાતી હોય ને એ પહેલાં ફિલ્મના રાઇટ વેચાઈ જાય છે. એમની જે હાફ અ ગર્લફ્રેન્ડ આવી એ જ્યારે હજુ એ લખતા હતા ત્યારે જ એના રાઇટ્સ વેચાઈ ગયા હતા કે આના પરથી આપણે ફિલ્મ બનાવવાની છે. તો મૂળ વાત એ છે કે વ્યક્તિગત સર્જન અથવા અને કલ્પનાથી સર્જાયેલું સર્જન, ફિલ્મ સર્જન, એને વાસ્તવમાં એનું રૂપાંતર કરે છે. કારણ કે ત્યાં તમને કશું ચેન્જ કરવાની તક નથી મળતી. અને આ બધું જે ભેગું થાય છે અથવા એકબીજા સાથે સંબંધ બંધાય છે એનું મૂળ છે કથા. બીજી એક વાત એવી થાય છે કે સિનેમા જોવા જાઓ અને સાહિત્ય આધારિત એટલે તમને ખબર જ છે કે આની વાર્તા શું છે. એટલે ક્યારેક એવું બને છે કે સાહિત્ય પરથી ફિલ્મ બને તો વાચકને જરાય મજા ના આવે કે યાર આ શું કરી નાખ્યું. ક્યારેક એનાથી ઊંધું બને. હું એક જ ઉદાહરણ આપું. અમિતાભભાઈ બેઠા છે. ચુનીલાલ મડિયાની વાર્તા અભુ મકરાણી પરથી બનેલી મિર્ચ મસાલા. હવે તમે જુઓ, વાર્તા જો તમે વાંચી હોય
તો પેલી સ્ત્રી હરણીની જેમ દોડતી ડેલાની અંદર ભરાઈ જાય, ત્યાંથી વાર્તા શરૂ થાય. અને ફિલ્મમાં એ સીન લગભગ અડધી કરતાં વધારે ફિલ્મ પૂરી થઈ જાય પછી આવે. હવે તમે જુઓ કે સાહિત્યના સિનેમામાં રૂપાંતર કરવા માટે ફિલ્મ સર્જકે શું કર્યું. એક આખો એનો પુરવાર ઉમેરી દીધો અંદર. મૂળ વાત એ હતી કે સ્ત્રી પર અત્યાચાર થાય છે અને એ સ્ત્રી છેલ્લે રિબેલ કરે છે. તો સ્ત્રીની આ ગામમાં દશા કેવી છે. હું કેતનભાઈને આ ફિલ્મ માટે સેલ્યુટ કરું. કારણ કે કેતનભાઈએ બે સાહિત્ય કૃતિ પછી હિન્દીમાં પણ એમણે સાહિત્ય કૃતિઓનો ઉપયોગ કર્યો, પરંતુ એક અછૂતનો વેશ પરથી એમણે ભવની ભવાઈ બનાવી અને બીજી આ અબુ મકરાણી. બધા ભૂલ કરે છે, અબુ જમાદાર બધા જ આ જ બોલે છે. કોલેજોમાં તો ખાસ આવું બોલે છે કે અબુ જમાદાર. મેં કહું ભાઈ અબુ મકરાણી છે, અબુ જમાદાર નથી. તો કે ના, અમારા ટેક્સમાં તો આવું જ લખેલું છે. મેં કહું તો હવે તો તમે એ જ વાંચો, મને એનાથી કંઈ બહુ જાજી તકલીફ પડતી નથી. તો એમાં એક આખો પુરવાર ઉમેર્યો. એટલે મારે જે મૂળ વાત કહેવી છે તે આ છે. હું લખીને ઘણું બધું લાવ્યું છું, પણ મને વાંચવાની ટેવ નથી. એટલે હું મુક્ત મને વાત કરીશ, જ્યાં સિગ્નલ આવશે ત્યાં સમાપન તરફ જતો રહીશ. તો એની અંદર એક આખો પૂર્વાર્ધ ઉમેરીને એક ગામમાં સ્ત્રીઓની દશા શું છે, આ ગામના પુરુષો કેવા છે, એ બહુ જ અદ્ભુત કામ કર્યું છે. જે લોકોને સાહિત્ય અને સિનેમાને સમજવું ને, આવી ફિલ્મો જોવી પડશે. તમે હાફ એ ગર્લફ્રેન્ડ કે 5.1 પરથી બનેલી કે વન નાઇટ કોલ સેન્ટર પરથી બનેલી ફિલ્મો નહીં જુઓ તો ચાલશે. આવી ફિલ્મો તમને બતાવે છે કે વાર્તાને સિનેમામાં કન્વર્ટ કરવી હોય ત્યારે શું કરવું પડે. સૌથી પ્રમુખ અંગ છે પટકથા. ગુજરાતી, માફ કરજો, ગુજરાતી સિનેમાને પટકથા સાથે બહુ લાગતું વળગતું નથી. તો આ પટકથા જ્યાં સુધી બહુ જ સક્ષમ નહીં લખાય, કે પટકથા બે રીતે લખાય. એક ટેક્સની રીતે, એટલે ક્રિએટિવિટીની રીતે, અને બીજી ટેકનિકલ પટકથા લખાય કે જ્યાં શોર્ટ્સથી માંડીને બધું જ હોય કે ભાઈ અહીંથી કેમેરો આમ જશે ને પછી અહીં ઇન્ટરકટ રાખશે ને આમ. મિર્ચ મસાલાની એ બુક છપાઈ છે અંગ્રેજીમાં. જેને વાંચવાનો શોખ હોય એ વાંચજો. આ કલકત્તાનું પબ્લિકેશન છે, એ લોકોએ કરી છે સીગલમાં. તો આવી ફિલ્મ જ્યારે સાહિત્ય કૃતિ ફિલ્મ બને તો કેવી રીતે કન્વર્ટ થાય એની એક વાત કરું. આપણે કંકુ ફિલ્મની વાત કરીએ. કંકુ ફિલ્મમાં એક જ લીટીની વાત છે કે પછી કંકુ, મે બી મારા બોર્ડ આગળ પાછળ હોઈ શકે, કે પછી કંકુ ખુમાના ઘરમાં દીવાના પ્રકાશની જેમ પથરાઈ ગઈ. હવે કાંતિલાલે કંકુને પાથરવી કેવી રીતે? શબ્દએ તો કીધું કે પથરાઈ ગઈ. તો ત્યાં પટકથા આવે છે કે કેવી રીતે આ એને એક્ઝિક્યુટ કરે છે. બહુ જ સરસ. કંકુ આખી ફિલ્મ તમે ન જુઓ તો કંઈ વાંધો નહીં, શરૂઆતની 10 મિનિટ જોજો. આખું જે એક એન્વાયરમેન્ટ ઊભું કર્યું છે ને, બહુ સરસ કર્યું છે. કંકુ ઘરમાં આવે, પછી જે છેડાછેડી છે અને એની ગાંઠની ઉપર બીજી એક ગાંઠ ટાઈટ મારીને એ કબાટમાં મૂકે. બંને જણા ઘરને ચોખ્ખું કરે, દિવાલને લીપે બહારની, પછી નળિયા પાથરે. અને એક દ્રશ્ય એટલું અદ્ભુત છે કે કંકુ ઘરમાં જાય છે ને ખુમો ઘરની બહાર નીકળે છે. તમે જુઓ કે આજથી હવે ખુમાના ઘર પર કંકુનું આધિપત્ય છે. આ બહુ જ વિઝ્યુઅલી કહી દીધી, અને એ પટકથાનો એક ભાગ છે. હું એટલા માટે પટકથા વારંવાર કહું છું, કારણ કે પટકથા બહુ જ અગત્યનું ફેક્ટર છે. એવી જ એક ફિલ્મ હમણાં, જેને ઘણા વર્ષો પછી બેસ્ટ ઇન્ડિયન ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો, હેલારો. ઓફિશિયલી એ લોકોએ નથી કહ્યું કે આ ધૂલી પરથી બની છે, એમણે લોકકથા પરથી બની છે. પણ જાદવ સાહેબને વિનંતી કરું કે 1980માં અકાદમીએ એક પુસ્તક પ્રકાશિત કરેલું, કચ્છની પ્રેમ કથાઓ, અત્યારે ક્યાંય નથી, ફરી છાપજો. એમાં એ વાર્તા છે.
ઢોલી થરનો ઢોલી. હવે એમાં મૂળ વાત થોડીક કાસ્તી ગામની ને એની હતી, પણ આજના આધુનિક સમયમાં એ બધું વિવાદ કરવા કરતાં મૂળ જે ગરબાની વાત હતી એ ગરબાનો વિષય વસ્તુ ઉચકી. ગુજરાતી સ્ત્રીને એમ ના કહો કે ગરબો તને નહીં કરવા મળે તો કદાચ 50% સ્ત્રી તેમ કે હું લગ્ન જ નથી કરવા, મારે ગરબા કરવા છે, લગ્ન નથી કરવા. અને એ સ્ત્રી પર ગરબાનું પ્રતિબંધ ત્યાં ગાડી અને એ જે કથાને એ પછી એનું જે એનો મેલો ડ્રામા, પછી એની અંદર થોડીક કોમર્શિયલ વાત મૂકી અને બહુ જ સરસ ફિલ્મ બનાવી. તો આ પટકથાનું મહત્વ છે. બીજું મહત્વ છે કન્વર્ઝનમાં ડાયલોગનું. એક સર્વે એવો થયો છે, પેપર તો બાજુ પર રહી ગયું, એક સર્વે એવો થયો છે કે બહુ જ સામાન્ય ડાયલોગ હોય ને એ બહુ જ ફેમસ થયા છે. શોલેનો ડાયલોગ, કિતને આદમી થી તેરા ક્યા હોગા કાલિયા. હવે આમાં સાહિત્ય જેવું કંઈ છે જ નહીં. તો આવો એક બહુ સરસ, મારી પાસે એ માહિતી છે, બધા ઘણા બધા ડાયલોગ, 100 ડાયલોગોનો એક આવો એક કોકે સર્વે કર્યો છે કે કેવા ડાયલોગો ફેમસ થયા છે. તો બિલકુલ સામાન્ય, એમાં લિટરરી કંઈ છે જ નહીં. તો ત્યાં આવે છે અભિવ્યક્તિ એક્ટરની, કે એને કેવી રીતે એને એ બોલ્યો. તમે જુઓ કે હું કોઈ જોક્સ કહું, જીતુભાઈ દ્વારકાવાળા કોઈ જોક્સ કહે તો એ એની પ્રેઝન્ટેશનને કારણે વાત એકની એક જ છે. તો એ સંવાદ ત્યાં બહુ અગત્યના બને છે અને સંવાદ આવે છે ત્યારે એક્ટર આવે છે. કેટલાક એક્ટરો સંવાદ બોલવાની સ્ટાઇલ ઉપર જ ચાલે. પછી આવે છે સિનેમેટોગ્રાફી. તો સિનેમેટોગ્રાફી એટલે બહુ જ, એમાં શું યાર લગ્નનો કેમેરો લીધો, હું તો ફિલ્મ મેકર થઈ ગયો. એટલે ભાઈ ન થવાય ના, હું થઈ જાઉં પણ થઈ જાય તારે કંઈ વાંધો નહીં, મને શું વાંધો છે. તો સિનેમેટોગ્રાફી બહુ ટેકનિકલ મેટર છે અને બહુ જ ક્રિએટિવ મેટર છે. મેં તમને કંકુનું ઉદાહરણ આપ્યું કે પેલો બહાર આવે છે અને કંકુ અંદર જાય છે, કશું બોલતો નથી ડિરેક્ટર, કંઈ જ બોલતો નથી, અને એ કહી દે છે કે આ એનું આધિપત્ય. મને ગુજરાતી ફિલ્મ નથી પણ મારી બહુ જ ગમતી ફિલ્મ ચારુલતા. તમે જુઓ, પહેલી 7 મિનિટની અંદર પતિ પત્ની વચ્ચે એક પણ સંવાદ નથી. અને પેલી છોકરી, પેલી સ્ત્રી એના પતિને બાયનોક્યુલર દૂરબીનથી જુએ છે. આ મેટાફોર તમે જુઓ કે કેટલું અદ્ભુત રીતે સત્યજીત રે આપણને સમજાવે છે કે જે વસ્તુ દૂરથી જોવાની વસ્તુને પેલી સ્ત્રી ઘરમાં એના પતિને દૂરબીનથી જુએ છે, કારણ કે એનો પતિ એની નજીક છે જ નહીં. હવે આ વાતને એને સિનેમેટોગ્રાફીથી કરી. પછી આવે છે સંકલન, એડિટિંગ. તો એડિટિંગમાં પણ એક સિનેમાનું ગ્રામર છે, ગ્રામર ઓફ સિનેમા. હું ભૂલ કરતો હોય તો માફ કરજો, પણ ગ્રામર ઓફ સિનેમાની વાત ક્યાં ગયું પુસ્તક? આ પુસ્તકમાં મેં પહેલી વાર કરી છે, કથા, સાહિત્ય અને સિનેમા. એ પહેલાં ઘણા બધા, અભિજીતભાઈ બેઠા છે, એમણે કદાચ સૌથી પહેલાં ગુજરાતી ભાષામાં અભિજીતભાઈ હતા જેમણે સાહિત્ય અને સિનેમાની વાત કરી. પછી અમૃતભાઈ ગંગરે કરી, આપણા દ્રષ્ટિબેન પટેલે પણ એના પર પીએચડી કર્યું, ગુણવંત વ્યાસ નડિયાદ એમણે પણ થોડીક વાત કરી. સુરતમાં હવે અત્યારે તો હવે એવું છે કે આ બહુ હોટકેક જેવો વિષય થઈ ગયો છે પીએચડી કરવા માટેનો, કારણ કે બધી જ યુનિવર્સિટીમાં અત્યારે સાહિત્ય અને સિનેમા ભણવામાં છે. એક પણ યુનિવર્સિટી એવી નથી કે જ્યાં સાહિત્ય અને સિનેમા ભણવામાં ના હોય અને એને એ પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે. તો સંકલન પણ બહુ જ અગત્યનો વિષય આવે છે કે ક્યાં કટ કરવો, એક સીન પરથી બીજા સીનમાં કેવી રીતે જવું. અને એ પેલી જક્સ્ટાપોઝની જે વાત છે ને, ગુજરાત સાહિત્ય કહે છે જક્સ્ટાપોઝિશન, સહોપસ્થિતિ, એની વાત ત્યાં સંકલનમાં આવે છે. પછી આવે છે ગીત. તમે જુઓ કેટલીક ફિલ્મમાં ગીત બધું જ કહી જાય, તમારે વાર્તા ડાયલોગ કરવાની જરૂર જ નથી. કંકુમાં એક કારમી પડે કંકુનું,
પેલા શેઠ સાથે દેહ સંબંધ થઈ જાય અને પછીનું જે મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે ગીત આવે, કંઈ કહેવાની જરૂર જ નથી આપણે કે શું થયું છે. તો આ બધી પરિસ્થિતિ બહુ જ બારીક રીતે આપણે ઇન્ટરપ્રિટ કરીએ તો આ વસ્તુ થાય. ગુજરાતીમાં બહુ જ ઓછી ફિલ્મો થઈ છે એવું કહું તો ખોટું નથી. બંગાળી ભાષામાં ઘણું કામ થયું છે. અંગ્રેજીમાં તો એવું કહેવાય છે, મેં એના વિશે કોઈ અભ્યાસ નથી કર્યો, પણ આહા જિંદગી નામનું એક મેગેઝિન આવતું હતું, એમાં એક નામ ભૂલી ગયો હું, એમણે વાત કરી છે કે વિદેશની અને ખાસ વિદેશી ભાષાઓમાં તો 33% જેટલી ફિલ્મો સાહિત્ય કૃતિ ઉપરથી બને છે. આપણે ત્યાં બહુ જ સાચી વાત એ છે કે આનો થરોલી કોઈ અભ્યાસ થયો નથી. મેં 9 ફિલ્મો મારા થીસીસમાં કરી અને બીજી 8-10 ફિલ્મો પર મેં કામ કર્યું છે. કેટલીક વાર તો એવું પણ બન્યું કે નામ જ નહીં આપે કે ભાઈ આની વાર્તા પરથી મેં કર્યું, લખી દે ઇન્સ્પાયર્ડ બાય સમવન. તો એવું ન થવું જોઈએ. તમે કમસે કમ ક્રેડિટ તો આપો. અને આને કારણે બહુ વિવાદો પણ થયા છે. કેટલાક જગ્યાએ એનું બધું અગડમ બગડમ ઇન્ટરપ્રિટેશન થયું છે. આપણી બહુ જ પ્રખ્યાત કૃતિ સરસ્વતી ચંદ્ર, પ્રેમ કી મુકમ્મલ દાસ્તાન એમ કરીને જી ટીવી પર એક શો આવતો હતો. એમાં આધુનિક સરસ્વતી ચંદ્રની વાત કરી. પેલો વાણમાં આવતો હતો, આ હેલિકોપ્ટરમાં આવ્યું. એટલે ભાઈ મેં કીધું શું કરવા આવું કરો છો તમે, એને વાણમાં રહેવા દો. દેવદાસની પણ આવી અવદશા બધા બહુએ કરી છે. દાસ દેવ કરીને, દેવ ડી કરીને. તો મૂળ વાત જે છે કે સાહિત્યમાંથી જ્યારે સિનેમામાં તમે રૂપાંતર કરો તો સિનેમાના ઘટક તત્વો જે છે એને બરાબર પકડવા પડશે. આપણે વાંચવાની નથી ત્યાં આગળ કથા, કારણ કે સિનેમામાં રૂપાંતર થાય છે એટલે સિનેમાના ઘટક તત્વો ત્યાં લાગે છે. તમે સાહિત્યના આપણે વાર્તાના ઘટક તત્વોની બધી જે વાત કરીએ તો અહીંયા સિનેમાના ઘટક તત્વો લગાડવા પડે. મને લાગે છે કે મારો સમય જે છે એના કરતાં, અને પેપર તો બાજુ પર જ છે, પણ જે મૂળ છેલ્લે મારે વાત કરવી છે કે સાહિત્ય પરથી સિનેમા સંદર્ભે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી સિનેમાની વાત કરીએ તો 4 ફિલ્મો હમણાં જે 21મું ટિફિન ગાજ્યો ને પેનોરામામાં જઈને પ્રિવ્યૂ થયો, એવી 4 ફિલ્મો થઈ છે. એમાંની 3 સાહિત્ય પરથી બનેલી છે. એક તો ભવની ભવાઈ, મૂળ અછૂતનો વેશ, જસવંત ઠાકરે એને સંપાદિત કરીને પુસ્તક પણ કર્યું છે. બીજું હું હુંસીલાલ, તો એ કરંટ અફેર્સ પરથી છે. ત્રીજી હેલારો એ રીતે પ્રિવ્યૂ થઈ કે એને નેશનલ એવોર્ડ મળ્યો હતો એટલે બાય ડિફોલ્ટ એ ત્યાં પ્રિવ્યૂ થઈ, તો એ પણ લોકકથા પરથી. અને ચોથી 21મું ટિફિન. એટલે હું એવું માનું છું કે ગુજરાતી સિનેમાનો સુવર્ણકાળ લાવવો હોય તો સિનેમાએ સાહિત્ય પાસે જવું પડશે અને જવું પડશે. થેન્ક યુ. સરસ વાત કરી. અને આજે વોટસન હોટેલની જે વાત કરી છે એનો દેટ ઇઝ there is a lot of historical importance. કારણ કે એ વોટસન હોટેલમાં સર્વપ્રથમ ત્યાં હિન્દુસ્તાનમાં ફિલ્મ બતાવાય, એ જ હોટેલમાં માર્ક ટ્વેઇન જ્યારે મુંબઈ આવેલા તેઓ પણ એ હોટેલમાં રહેલા. એમ કહેવાય છે કે એ જ હોટેલમાં જે ટાટા જવા ગયા અને he was not allowed to go, અને પછી એમણે તાજમહલ હોટેલ સ્થાપી અને છેલ્લે ઘણા વર્ષો સુધી એ જ હોટેલમાં ઉદયન ઠક્કરની ઓફિસ પણ હતી. અને મને વિશેષ આનંદ એ છે કે મારી પૂર્વ દિશામાં જે વ્યક્તિ બેઠી છે તેનું નામ છે અપૂર્વ. હું ભાઈ હિતન આનંદપરાને કહું કે અહીંયા આવે અને 1-2-3 પ્રશ્નો પૂછે. મારા ખ્યાલથી કોને કહ્યું, પ્રમુખ સ્વામીએ કહ્યું
that God never answers incorrectly. God never answers incorrectly. It is we who ask the wrong questions. વક્તવ્ય થયું એના પરથી 3 સવાલ. જે પણ સાચા જવાબ આપશે એને 250 રૂપિયાના પુસ્તકો ફ્રીમાં આપવામાં આવશે. પહેલું જે અમિતાભે જે વાત કરી હતી વક્તવ્યમાં, તો એમનું જે નાટક હતું જેમાં બારવટી આધારિત નાટક હતું એ નાટકનું નામ શું છે? અભિજીતભાઈ તમે ગણાવો જ નહીં આમાં. આ બેને સૌથી પાછળ હાથ ઊંચો કર્યો. રામલો રોબિનહૂડ. ઓકે, તમે તમારા પુસ્તકો કલેક્ટ કરી લેજો. ધ્વનિલ પારેખે તો એટલા બહુ જ સરસ નાટકોના એણે નામો આપ્યા છે, પણ મને જે બહુ નાટક ઓફબીટ લાગ્યું મારે વાંચવું પણ પડશે. સતીશ વ્યાસ લિખિત એક નાટક છે જેમાં હિડિમ્બા મેઇન કેરેક્ટર છે. એ નાટકનું નામ શું છે? કોણે કીધું? અરણ્ય. વેરી ગુડ. ઓકે, તમે પણ લઈ લેજો. વેરી નાઇસ. અને હવે જે ડૉક્ટર તરુણ બેંકરે બહુ જ આખી સરસ મજાની આપણને જર્ની કરાવી, તો એમાંથી એક ક્વેશ્ચન મને મન થાય છે કે ભવની ભવાઈ એ ફિલ્મ જે વાર્તા પરથી બની એ વાર્તાનું નામ? હા, છેલ્લેથી ભાઈ પહેલાં ઊભા થયા છે એટલે અછૂતનો વેશ. ઓકે ઓકે. તો આ ત્રણેય વિજેતાઓને ખાસ ખાસ અભિનંદન આપીએ અને તેઓ પુસ્તકો કલેક્ટ કરી લે. અને મિત્રો, આ 63 વર્ષમાં અમે તો 20 વર્ષથી પરિચય સાથે જોડાયેલું છું. અપૂર્વભાઈ અને અમે બધા સાથે જ છે ઇમેજમાં, અને બધા વર્ષોથી જેના શરૂઆતથી પહેલી વાર અમે 4 પરિચયના ઓથર્સ, લેખક પહેલી વાર મંચ પર ભેગા થયા છે. થેન્ક્સ ટુ અકાદમી કે એના કારણે આ વસ્તુ સર્જાઈ છે. ખૂબ ખૂબ આભાર. અકાદમીના અદ્ભુત પુસ્તકો છે. હું તો જોઈને પાગલ જ થઈ ગયો છું, એટલું સુંદર કામ કર્યું છે. એ પુસ્તકો 50% અહીંયા વળતરમાં ઉપલબ્ધ છે. ઇમેજ અને પરિચય ટ્રસ્ટના પુસ્તકો પણ ઉપલબ્ધ છે 10, 25 અને 50%. અને કેટલાક પુસ્તકો વિનામૂલ્યે છે. પરિચય પુસ્તિકાઓ બધી જ ફ્રી છે, આપ લઈ શકો છો. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.